ચાલો મિત્રો, ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઇક કરી દો, કેમ કે આપણું અસાઇનમેન્ટનું ગણિતનું સોલ્યુશન લગભગ પૂર્ણ થવાને આરે છે. તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પ્રશ્ન 5 માગ્ય મુજબ ગણો. પ્રકરણ 12 નીચેના પ્રશ્નોના જવાબ લખો. હવે એમાં પહેલું છે ઊભી પરાવર્તિત સંમતિ હોય તેવા મૂળાક્ષરો લખો. ઊભી પરાવર્તિત સંમતિ એટલે મિત્રો એને તમે ઊભા તમે એના બે સેમ ભાગ કરો તો એક સરખા ભાગ આવતા હોય એવા અક્ષરો આપણે લખવાના છે. તો એમાં શું થશે? એના બે સરખા ભાગ કરો તો એવા જ આવે AHIMOTUVWX અને Y. તો આના તમે સરખા બે ભાગ કરો તો આકાર એવો ને એવો જ મળે, તો એને શું કહેવાય? ઊભી પરાવર્તિત સંમિતિ કહેવાય. આપણે એમ તમને એનું એક ઉદાહરણ લઈને હું તમને સમજાવું. તો આ રીતે આપણે આકૃતિ છે, આપણી ABCD નો A છે. હવે તમે આના બે સરખા ભાગ કરી શકો કે નહીં? તો બંને ભાગ કેવા થશે? એક સરખા થશે. તો આને ઊભી પરાવર્તિત સંમિતિ કહેવાય. તો આવા અક્ષરો કયા છે? AHIMOTUVWX Y અને Z. આની કેવી સંમતિ છે? ઊભી પરાવર્તિત સંમતિ સરખી છે. બીજો પ્રશ્ન શું કીધો છે? આડી પરાવર્તિત સંમતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષર લખો. આડી મતલબ શું થશે? તમે એના આડા એક સરખા ભાગ કરી શકો. આ બી છે, બી, તો એના વચ્ચેથી તમે આડી સંમિતિ આકૃતિ દોરો તો ઉપર અને નીચે બંને ભાગ સરખા થાય. તો આ શું કહેવાય? આડી પરાવર્તિત સંમતિ થઈ. આ સિવાય સી છે, તો સી ને તમે કરો તો આથી તમે બે ભાગ કરો તો એમાં શું આવશે? BCDEHIOX. એ શું થશે? આડી પરાવર્તિત સંમતિ થઈ. ત્રીજો પ્રશ્ન ઊભી અને આડી બંને પરાવર્તિત સંમતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષરો લખો. તો એમાં આપણે જોઈ લઈએ. તો એમાં શું આપ્યું છે? H ની ઊભી પરાવર્તિત સંમિતિ આપણે દોરીશું અને આડી દોરીશું. તો જો આ ઊભી થઈ ગઈ તો બે સરખા ભાગ થઈ ગયા. હવે આડી પરાવર્તિત સંમિતિ દોરો તો અહીંથી બે ભાગ કરો તો બંને બાજુ સરખા થયા. ત્યાર પછી આઈ આપ્યો છે, તો આઈની કઈ રીતે થશે? આઈના તમે આ રીતે પણ ભાગ કરી શકો અને આઈના ઊભા પણ પરાવર્તિત સંમિતિ. તો આડી અને ઊભી બંને પરાવર્તિત સંમિતિ થશે. ત્યાર પછી ઓ, તો ઓના તમે ગમે એમ ભાગ કરો, સરખા જ ભાગ થાય. ઊભો ભાગ કરો તો એ સરખો થાય અને આડો ભાગ કરો તો આડી પરાવર્તિત સંમતિ પણ કેવી થશે? સમાન થશે. તો HIO અને પછી X આપ્યો છે, તો X આ રીતે આપણે લખીશું. તો X ના ઊભા ભાગ કરો તો પણ સરખા થાય, તો આને ઊભી પરાવર્તિત સંમતિ કહેવાય. અને આ રીતે આડા ભાગ કરો તો આડા ભાગ પણ કેવા થાય? સરખા. તો આ આડી અને ઊભી બંને પરાવર્તિત સંમતિમાં કોણ આવશે? HIO અને X. બીજો પ્રશ્ન શું કીધું? પ્રતિબિંબિત તૂટક રેખાને આધારે ચિત્ર પૂર્ણ કરો. તો તમને જેવો ભાગ ડાબી બાજુ આવ્યો છે એવો જ ભાગ તમારે જમણી બાજુ પૂરું કરવાનું. તો આ ડ્રોઈંગ તમે જાતે કરી શકો. તો પ્રશ્ન 1 આપ્યો છે, પ્રશ્ન 2 આપ્યો છે. આ રીતે પ્રશ્ન 3માં પણ તમારે આકૃતિ દોરવાની અને પ્રશ્ન 4માં પણ જે અધૂરી આકૃતિ છે એ તમારે શું કરવાની રહેશે? પૂરી કરવાની રહેશે. ત્યાર પછી પ્રશ્ન 3 છે નીચેની બધી જ સમમિતિ રેખાઓ દર્શાવો. દરેક આકૃતિમાં કેટલી સમમિતિ રેખા હોય છે તે પણ લખો. તો જો પહેલી આકૃતિમાં શું છે? ત્રિકોણ છે. તો આની 3 સમમિતિ થશે. 3 કઈ રીતે? તમે પહેલાં આને આ રીતે ઊભી કરી શકો, પછી આ રીતે એક ત્રાસી આ રીતે દોરશો, ત્યાર પછી એક ત્રાસી તમે કઈ રીતે દોરશો? આ રીતે દોરશો. તો ટોટલ કેટલી સમમિતિ થઈ ગઈ? 3 સમમિતિ રેખાઓ. 3 સમમિતિ અને 3 સમમિતિ રેખાઓ થઈ ગઈ. ત્યાર પછી પ્રશ્ન 2 જો. પ્રશ્ન 2ની આકૃતિમાં કઈ સંમતિ થશે? એક આ રીતે ઊભી સંમતિ થશે, તો બંને ભાગ સરખા થયા. અને એક આ રીતે આડી સંમતિ થશે, તો પણ બે ભાગ સરખા થયા. તો આની કેટલી સંમતિ થઈ? 2 સંમતિ થઈ. આકૃતિ નંબર 3માં જુઓ તો એમાં કેટલી થશે? ત્રિકોણના 3 ખૂણા છે, તો 3 સંમતિ થશે. એક આ રીતે ઊભી થશે, એક આ ખૂણામાંથી સંમતિ આવશે આ રીતે, અને એક સંમતિ કઈ રીતે આવશે? આ ખૂણામાંથી આવશે. તો આની સંમતિ કેટલી થશે? 3 સંમતિ થશે, જે રેખા દ્વારા આપણે દર્શાવી છે. પછી આકૃતિ નંબર 4 એમાં શું થશે? જો આ રીતે તમે બે સરખા ભાગ કરી શકો આના, આ એક રીતે અને એક બીજી રીતે આ રીતે. તો આ 2 સંમતિ એની થશે. તો આકૃતિ 4માં કેટલી સંમતિ થશે? 2 જ સંમતિ થશે. આ તો આકૃતિ 4ની 2 સંમતિ. પ્રશ્ન નંબર 4 નીચેની આકૃતિઓ માટે સંમતિ રેખાની સંખ્યા જણાવો. તો લંબચોરસમાં 2 જ સંમતિ થાય, ઊભી અને આડી. સમબાજુ ચતુષ્કોણમાં પણ 2 તે, ઊભી અને આડી. સમાંતર બાજુ ચતુષ્કોણ, તો સમાંતર બાજુ ચતુષ્કોણનો આકાર કંઈક અલગ પ્રકારનો હોય છે, આ રીતનો હોય છે. તો એમાં સંમિતિ જોવા મળતી નથી. ચતુષ્કોણમાં પણ સંમિતિ જોવા મળતી નથી. પછી ષટકોણ આપ્યો, નિયમિત ષટકોણ, તો ષટકોણમાં 6 ખૂણાઓ, તો એમાં કેટલી સંમતિ જોવા મળશે? 6 મળશે. વર્તુળના તમે ગમે એટલા સરખા ભાગ કરશો તો એમાં શું હશે? અસંખ્ય સંમતિ છે. કેવી હશે? અસંખ્ય.
ત્યાર પછી સમબાજુ ત્રિકોણ. હવે ત્રિકોણ હોય તો તમારે સમબાજુ કીધું તો બધી બાજુ સરખી, તો એના 3 ત્રિકોણના 3 ખૂણા હોય તો એની કેટલા ભાગ કરી શકો? 3. શું કામ અહીંયા સમબાજુ ત્રિકોણ કીધું છે? સમદ્વિબાજુ, તો આમાં બે જ બાજુ સરખા હોય તો તમે એના શું કરી શકો? બે જ સરખા ભાગ કરી શકો. જો હું બે સરખા ભાગ કરશું તો આ રીતે બે સરખા ભાગ કરી શકશો નહીં, તો એની શું થશે? સમદ્વિબાજુ. આ રીતે બે સરખા, ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખો થાય તો સમદ્વિબાજુ ચતુષ્કોણમાં કેટલી સંમતિ આવશે? એક જ સંમતિ આવશે. પ્રશ્ન નંબર 5, નીચેની આકૃતિઓનો પરિભ્રમણી સંમતિનો ક્રમ જણાવો. તો આમાં તમે આને ફેરવવાનું ચાલુ કરશો. પહેલી આકૃતિ તો પહેલી વાર ક્યાં આવશે? અહીંયા નીચે આવશે, બીજી વાર અહીંયા આવશે અને ત્રીજી વાર ઉપર આવશે. તો મૂળ સ્થાને આવવા માટે કેટલા રાઉન્ડ મારવા પડ્યા? 1, 2 અને 3. તો આની સંમતિ કેટલી થાય? 3 થાય. હવે અહીંયા એકડોક લખીએ આપણે બીજી આકૃતિમાં. તો આ મૂળ સ્થિતિમાં આવવા માટે આખું રાઉન્ડ એને એક જ પૂરું કરવું પડે, ત્યારે જ આ મૂળ સ્થિતિમાં આવે. અહીંયા રાખો તો આકૃતિ મૂળ થાય નહીં, તો આની સંમતિ કેટલી થશે? 1 થશે. ત્યાર પછી ત્રીજો, જો તમે અહીંયાને ફેરવી રાખો તો પહેલી વાર અહીંયા આવશે, બીજી વાર અહીંયા આવશે, ત્રીજી વાર અહીંયા આવશે અને ચોથી વાર અહીંયા આવશે. તો આની કેટલી થશે? પરિભ્રમણી સંમતિ 4 થશે. ત્યાર પછી આકૃતિ નંબર 4, તો આની મૂળ સંમતિ એકવાર અહીંયા આવશે, ફરી વાર અહીંયા આવશે. તો આની કેટલી સંમતિ? પરિભ્રમણી સંમતિનો ક્રમ 2 થશે. આકૃતિ નંબર 5, તો અહીંયા તમે એકડો લખી નાખો તો પહેલી વાર પાંકડો અહીંયા આવશે, બીજી વાર અહીંયા આવશે, ત્રીજી વાર અહીંયા આવશે અને ચોથી વાર જ્યારે આવશે ત્યારે પાછી મૂળ સ્થિતિમાં આવશે. તો આની કેટલા થશે? પરિભ્રમણી સંમતિનો ક્રમ 4 થશે. આકૃતિ નંબર 6, હવે અહીંયા તમે એકડો લખી નાખો તો આને મૂળ સ્થિતિમાં આવવા માટે એકવાર તમે શું કરશો? ઊભું, અને ફરી વાર શું થઈ જશે? હતું એની સ્થિતિમાં, મૂળ સ્થિતિમાં. તો આમાં કેટલા થશે? 2 થશે. પછી આકૃતિ નંબર 7, તો અહીંયા તમે એકડો કરી દો તો પહેલી વાર એકડો અહીંયા આવશે, બીજી વાર એકડો અહીંયા આવશે, ત્રીજી વાર એકડો અહીંયા આવશે અને ચોથી વાર તમે ફેરવશો ત્યારે એકડો પાછો મૂળ સ્થિતિમાં આવી જશે. તો આમાં કેટલી પરિભ્રમણી સંમતિ થશે? 4 થશે. ત્યાર પછી પંચકોણ, તો અહીંયા તમે એક કરી દો તો પહેલું રાઉન્ડ કરશો, ફેરવશો ત્યારે અહીંયા આવશે, બીજું થોડી વાર ફેરવશો એટલે એકડો અહીંયા આવશે, પછી અહીંયા આવશે, પછી અહીંયા લાસ્ટમાં અહીંયા. તો કેટલી વાર ફેરવવું? 1, 2, 3, 4 અને 5. 5 વાર તમે કરો ત્યારે મૂળ સ્થિતિમાં આવે, તો એની પરિભ્રમણી સંમતિ કેટલી થશે? 5 થશે. તો આ તે પ્રશ્ન 5 અહીંયા આપણો પૂરો થાય છે.